ધાર્મિક માલવ્યા ભાજપમાં જોડાયા। સુરતમાં CR પાટીલના હસ્તે ખેસ ધારણ કર્યું। 200 જેટલા સમર્થકો પણ ભાજપમાં જોડાયા। વિકસિત ભારતની યાત્રામાં અમે જોડાયા છીએ। ભાજપમાં જોડાયા બાદ ધાર્મિક માલવ્યાનું નિવેદન, આજથી નવી શરૂઆત થઈ છે। આ માનગઢ ચોકનો ઇતિહાસ અમારા જન્મ પહેલાનો છે। અલ્પેશ કથિરિયાએ ભાજપમાં જોડાયા બાદ આ નિવેદન આપ્યું છે। તો સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી, જેમાં અલ્પેશ કથિરિયાનું નામ પણ હતું, અને ત્યારબાદ બીજા જ દિવસે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું હતું। હવે આજે વિધિવત રીતે એક કેસરિયા કરી લીધા છે અને ભાજપમાં જોડાયા છે। અમારા જન્મ પહેલાના માનગઢ ચોકનો ઇતિહાસ ખૂબ અનેરો છે અને અહીંયાથી જ અમને સામાજિક લડત લડવાની જે પ્રેરણા મળી છે, જે તાકાત મળી છે, જે જોમ જુસ્સો મળ્યો છે, એ જ પરિવાર, એ જ મિત્રો, એ જ સમાજ, એ જ સંસ્થાને, એ જ વડીલોની વચ્ચે પહેલા તો સરદાર સાહેબને અમે નતમસ્તક વંદન કરીએ છીએ। સાથોસાથ સમગ્ર ભારતની અંદર જે યુગ પુરુષ કયો, વૈચારિક પુરુષ કયો, મહાપુરુષ કયો, અથવા જેમણે થર્ડ ઇકોનોમી બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે, એવા આપણા સૌના પરમ આદરણીય વડીલ અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, કે જેમની વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને એમની તાકાતની સાથે અમને જોડાવાની પાર્ટીએ તક આપી છે, બદલ સમગ્ર પ્રદેશ નેતૃત્વ, સુરત શહેર નેતૃત્વ અને એની સમગ્ર ટીમનો અમે આભાર માનીએ છીએ। મેં શીખ્યું છે કે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ દ્વયા હિન્દ ભૂમે સુખમ વર્ધિતોહમ મહામંગલ પુણ્ય ભૂમે પદર્થે પતત્વે સકાયો નમસ્તે નમસ્તે। આજ મંત્ર, આજ પ્રાર્થના અને આજ વિચારની સાથે એક મોટું વટવૃક્ષ બન્યું છે, ને એમાં એક અમને ડાળના એક પાન તરીકે જે પાર્ટીએ મૂક્યો આપ્યો છે, તમામનો આભાર માનીએ છીએ। ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરાઈને આજ રોજ અમારી ટીમ સાથે જ્યાંથી આમ ગણો તો અમારો ઉદ્ભવ થયો હતો એવા આ સરદાર ચોક માનગઢથી આજે ફરી એક નવી શરૂઆત સાથે આ રાષ્ટ્રહિતની લડાઈની અંદર અમે સાથી બનવા માટે જઈ રહ્યા છીએ। ત્યારે ફરીથી આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે વિશેષ વાત ન કરતા ભારત માતાનો વૈભવ નિશ્ચિત, વિકસિત ભારતનું નિર્માણ નિશ્ચિત, જન જનનું કલ્યાણ નિશ્ચિત અને આ ભાજપાનો વિજય નિશ્ચિત। અલ્પેશભાઈ સાથે ઘણી વાર મળવાનું થયું, 2022ના ઇલેક્શનમાં પણ થયું, પણ એક વાત સ્પષ્ટ છે કે આજ દિન સુધી ન તો એમણે કોઈને કહ્યું કે ન તો મેં કોઈને કહ્યું કે હું એમને ઓળખું છું કે એમને મળ્યો છું। આ જે મનમાં રાખવાની વાત છે, આ જે ગુપ્તતા જાળવવી જોઈએ, આ જે નૈતિકતા છે, એ બંને પક્ષે જળવાઈ અને એના કારણે એક ભરોસો બેઠો। અને જ્યારે એમને મુકેશભાઈ એમ કાંતિલાલ એમની સાથે મને કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા રાખીએ છીએ, ત્યારે મેં ઉપર નેતૃત્વને પણ પૂછ્યું અને એમને પણ કહ્યું કે સરસ રીતે અમને આવકારવા જોઈએ। અમિતભાઈ શાહ સાહેબે પણ